જૂનાગઢમાં આજ રોજ આગામી ભવનાથ મહાશિવરાત્રી મેળા દરમિયાન રિક્ષાઓના ડોક્યુમેન્ટ ચેક કરી ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, આરસી બુક નંબર પ્લેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેની પાસે તમામ ડોક્યુમેન્ટ બરાબર હોય તેનો પૂરો ડેટા લખી તેને એક પાસ જેવું સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા સાથે ભાડા બાબતે છેતરપિંડી ન થાય તે માટે જૂનાગઢ આરટીઓ તરફથી નક્કી કરવામાં આવેલ ભાડા બાબતના સ્ટીકરો બનાવી લગાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં એસપી, ડીવાયએસપી હિતેશ ધાલિયા, પીએસઆઈ એસએન જાડેજા સાથે ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. આ કામગીરી આગામી 5 દિવસ ચાલશે, જેથી કરીને કોઈ રિક્ષાવાળા બાકી ન રહી જાય. આ કાર્યવાહી શહેરના અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિકની ટીમ દ્વારા કરવામાં આવશે. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશન લીડરશિપ ધરાવું છું અને છેલ્લા 2 દિવસથી અમારે અધિકારીઓને મિટિંગ થઈ અને લાખોની સંખ્યામાં જે મેળાઓમાં લોકો ઉમટી પડતા હોય એને ધ્યાનમાં રાખી અને સારામાં સારી એક વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીયુ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કાંઈ આવારા તત્વો હોય, આ તે કંઈ હોય, એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીયુ દ્વારા મળ્યું છે. લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીયુ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. આગામી તારીખ 5/3/2024 લઈ 8/3/2024 દરમિયાન જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિનો મેળાનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો દર વર્ષે આવતા હોય છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને જે રિક્ષા એસોસિએશન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલી. ત્યારબાદ રિક્ષા ચાલકોને પણ રોજગારી મળી રહે તે હેતુથી રિક્ષાના જે ડોક્યુમેન્ટ છે તમામ રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી, આ ઉપરાંત આમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું, આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી કોઈ ફરિયાદ હોય તો નીચે જૂનાગઢ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમનો નંબર પણ લખવામાં આવશે, જેથી કરીને આવી જે બધી છે તેના પર કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે ધ્યાને લઈ અને તેમને પણ પોલીસને સહયોગ આપે અને અહીંયા જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૂનાગઢના પ્રજાજનો, પોલીસની સાથે સાથે રિક્ષા ચાલકોની પણ છે. આ ધ્યાને લઈને આજે એક આ જે સ્ટીકર છે, અવેરનેસ છે, રિક્ષા ચાલકનું નામ, નંબર, જેથી કરીને જે પેસેન્જરો છે તે બેસે ત્યારે તેમના ધ્યાનમાં પણ રહે કે રિક્ષા નંબર શું હતો, શું નામ હતું. તો હું તમામ ભાવિક ભક્તોને પણ વિનંતી કરીશ કે જ્યારે આપ આ રિક્ષા સવારીનો ઉપયોગ કરો ત્યારે જે જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે તેમના પર એક ખાસ નજર રાખવી.